વધુ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેને લઈને જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર, રાજનાથની મુલાકાત બાદ ચીનનું નિવેદન સામે આવ્યું છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર, દેશ અને વિદેશની રાજનીતિની વાત કરવામાં આવે તો ભારત સાથે સરહદ વિવાદ જટિલ છે, તેને ઉકેલવામાં સમય લાગશે। સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રખાશે। ચીન દ્વારા મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે। સરહદની જો વાત કરવામાં આવે તો ભારત અને ચીન સરહદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, રક્ષામંત્રી રાજનાથસિંહે 26મી જૂને ચિંગદાઓમાં ચીની સમક્ષ ડોંગ જૂન સાથે બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો। ભારત અને ચીન સરહદ ઉપર તણાવ ઘટાડવા માટે અને સીમાઓના સીમાંકનની હાલની પ્રણાલીને પુનર્જીવિત કરવા માટે પગલાં લઈ એક સુરક્ષિત સ્થાપના થાય, માળખા યોજાય તે હેઠળ જટિલ મુદ્દાઓ ઉકેલવા જોઈએ, જેને લઈને ચીને જણાવ્યું। ચીનની પ્રતિક્રિયા સામે આવી, ભારત સાથે સરહદ વિવાદ જટિલ છે, જેને ઉકેલવામાં સમય લાગશે, પરંતુ આ સાથે સરહદોના સીમાંકન અંગે ચર્ચા કરવા, શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। રાજનાથસિંહ અને ડોંગે ચિંગદાઓમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી, જેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર શાંતિ અને સ્થિરતા રાખવા વિશે વાતચીત થઈ હતી। આપને જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં વિશેષ પ્રતિનિધિની 23મી બેઠક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ ટી વચ્ચે થઈ હતી। 2020માં ભારત ચીન સરહદી વિસ્તારના પશ્ચિમી ભાગોમાં અથડામણ પછી આ વિશેષ પ્રતિનિધિઓની આ પહેલી બેઠક મળી હતી।